નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીશું। રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે। વરસાદ વરસવાની સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં તેમજ રસ્તાઓ ઉપર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ। આ સાથે જ ભાવનગર, નવસારી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે। બનાસકાંઠાના દાંતીવાડા ડેમની જળ સપાટી 580 ફૂટ પર પહોંચી તેમજ પાલનપુર, દાહોદ અને અરવલ્લીમાં પણ વહેલી સવારથી જ મેઘો મુશળધાર વરસ્યો। ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। ભાવનગર, દાંતીવાડા, નવસારી, દાહોદ, અરવલ્લી, પાલનપુર સહિત અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। પાટણ જિલ્લાના રાધનપુર પંથકમાં ધોધમાર વરસાદથી ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ખેતરોમાં પાણી ભરાઈ જતા કઠોળના પાકને નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે। ભારે વરસાદમાં ખેતરોમાં પાણી ભરાઈ જતા કઠોળ પાણીમાં ડૂબી ગયા। રાધનપુરના ચલવાડા ગામના ખેડૂતોએ રાધનપુર મામલતદારને આવેદનપત્ર આપી ખેતરોમાંથી પાણીનો નિકાલ કરી સર્વે કરી સરકાર પાસે સહાયની માંગણી કરી છે। મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા છે કે તાજેતરમાં અતિ ભારે વરસાદના કારણે અમારા ચવડા ગામના ખેતરોમાં 2 થી 2000 હેક્ટર જેટલી જમીનમાં પાણી ભરાયેલું છે। આ પાણીનો કોઈ નિકાલ નથી, જેના કારણે ખેડૂતો તેમજ આ ખેતરોની અંદર 50 થી 60 જેટલા કુટુંબો વસવાટ કરે છે। એના કારણે એ ખેતરોમાં પાણી ભરવાના કારણે આ ખેડૂતોના છોકરા બાળકો અભ્યાસ કરી શકતા નથી। પાણી અમારે વરસાદ છો ઓર થોડું પાણી થઈ ગયું એટલે એવું 2 વર્ષ પહેલાં જ થયું। એને કારણે એમની ગાડી ઉઘરણી કરી નળ નાખતા હતા। નળ નાખતા એટલે ગામમાંથી એવું જલ્દી આવી એટલે મામલતદાર સાહેબ આવીને અમને કે નળ તમે બંધ કરી દો મારા કહેવાથી, આ પાણીનો નિકાલ હું કરી દઈશ, તો તમે જાતે જુઓ, આવો સર્વે કરો। અમારા 50 ઘર ડૂબમાં છે અને માર્ગમાં બાળકો ભણવા આવતા નહીં, માર્ગમાં 3 ફૂટ પાણી છે માર્ગમાં। છોટાઉદેપુરમાં વરસાદને કારણે અનેક મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે। નસવાડીની એસબી સોલંકી વિદ્યા મંદિર શાળામાં વરસાદી પાણી ફરી વળ્યા છે। શાળાના ગ્રાઉન્ડમાં પાણી ભરાતા નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા। ત્યારે વરસાદી પાણીને કારણે શાળાના વિદ્યાર્થીઓને શાળાએ આવતા ભારે મુશ્કેલી પડી રહી છે। શાળા દ્વારા વારંવાર તંત્રને આ મામલે જાણ કરવા છતાં પણ કોઈ યોગ્ય પગલાં લેવામાં નથી આવ્યા। આ પાણીનો નિકાલ ન થતાં બાળકોમાં બીમારી ફેલાવવાની સંભાવના છે। ખેડાના કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે। 2.69 લાખ ક્યુસેક પાણી વણાકબોરીમાં છોડવામાં આવ્યું છે। વિયરમાંથી પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવતા નદી 2 કાંઠે વહેતી થઈ છે। મહીસાગર નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। મહીસાગર નદીના નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે। તો ગલતેશ્વર મહાદેવ નજીક બ્રિજ પાણીમાં ગરકાવ થતા બ્રિજ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। વડોદરા ડભોઈનું નારણપુરા ગામ સંપર્ક વિહોણું થયું છે। નારણપુરા ગામે ઢાઢર નદીના પાણી ફરી વળ્યા હતા, જેને લઈને પૂરની પરિસ્થિતિ સર્જાઈ। તો નદીના પાણી ફરી વળતા જનજીવન ઉપર પણ માઠી અસર થઈ છે। નદીના પાણી ભરાઈ જતા ગ્રામ્યજનોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। વડોદરામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નિવેદન બાદ નાગરિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। સામાજિક કાર્યકરો દોરડા અને ટ્યુબ સાથે વિરોધ કરવા પહોંચ્યા હતા, ત્યારે નાગરિકોએ શાસક પક્ષના રાજીનામા સાથે તાળું મારવાની માંગણી કરી। જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન લાજવાની જગ્યાએ ગાજવાનું કામ કરી રહ્યા છે। બીજી તરફ વિધાનસભાના વિપક્ષના નેતા અમિત ચાવડાએ સીએમને પત્ર લખ્યો છે। વિશ્વામિત્રી નદી કિનારાના અને વરસાદી પાણીના નિકાલ માટેના કાંસ તળાવો ઉપરના ગેરકાયદેસર બાંધકામો 30 દિવસમાં દૂર કરવા અને નદી કાંઠાના વિસ્તારોમાં થયેલ ઝોન ફેરની સમીક્ષા કરવા માટે આદેશ કરવા વિનંતી કરી રહ્યા છે।
વડોદરામાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારો 4 દિવસ પાણીમાં ગરકાવ રહ્યા હતા. ત્યારે વિહાર ટોકીઝ પ્રતાપનગરથી ગંગોત્રી એપાર્ટમેન્ટ જતા રોડ પર પાણી ભરાઈ ગયા. આ વિસ્તારોની ગટરમાં ડામર ભરી દીધા હોવાનું સામે આવ્યું હતું. ત્યારે મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર થયા બાદ વરસાદી ગટરમાંથી ડામર નીકાળવામાં આવી રહ્યો છે. તેમજ ડેપ્યુટી કમિશનરે કબૂલાત કરી છે કે ગટરના છિદ્રો ડામરથી ભરી દેવામાં આવ્યા હતા. રસ્તા પર અગાઉ ડામર કામ કરવામાં આવેલું, કાર્પેટ કરવામાં આવેલી, એના કારણે કેટલાક જે આપણે વરસાદી ગટર છે એના અમુક છિદ્રો પુરાઈ જવા પામેલા હતા અને એના કારણે થોડો વરસાદના પાણીના નિકાલનો પ્રશ્ન ઊભો થયેલો હતો. તે અન્વયે માન્ય કોર્પોરેશનની રજૂઆત અન્વયે સ્થળ મુલાકાત લીધેલી. ત્યાંના હાજર ડેપ્યુટી એન્જિનિયર અને ત્યાં હાજરના જે અધિક મદદનીશ ઇજનેર હતા એમને સૂચના આપી જે ડામર ભરાઈ ગયેલો એને દૂર કરવા માટેની સૂચના આપવામાં આવેલી હતી. સાહેબ, હવે અમે ઢાંકણું ખોલવા માટે ઉપરનો ડામર એડીએ છીએ. ઉપરનો ડામર એડીએ પછી ઢાંકણું અંદર કરવાનું હોય, ખોલીને પછી અંદરનો ડામર પડેલો હોય અંદર એ કાઢવા માટે કોશિશ કરીએ છીએ. એટલે ગટરમાં ડામર ભરાઈ રહ્યો એટલે બહાર કાઢી રહ્યા છો? હવે બહાર કાઢવાનું છે સાહેબ. વડોદરામાં વર્ષો વરસાદ અને માનવ સર્જિત આવ્યું પૂર. માનવ સર્જિત પૂર એટલે કહીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોના પાપે વડોદરાનો 70% વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને મંતવ્ય ન્યૂઝે અહેવાલ ચલાવ્યો હતો કે માનવ સર્જિત પૂરના કારણે નાગરિકોને કરોડો રૂપિયાનું નુકસાન થયું. મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર જાગ્યું ને હાલ કામગીરી કરી રહ્યું છે. આ વિહાર ટોકીઝ થી ગંગોત્રી એપાર્ટમેન્ટ જતો રોડ છે. કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે વરસાદી ગટરમાં ડામર ભરી દેવામાં આવ્યો હતો. એટલે રોડ કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે આ વરસાદી કાંસ ડામરથી પૂરી દેવામાં આવ્યો હતો. મંતવ્ય ન્યૂઝના અહેવાલ અને જાગૃત કોર્પોરેટર જાગૃતિ કાકાની મદદ અને ડેપ્યુટી કમિશનર ને કીધા બાદ હાલ તંત્ર જાગ્યું છે, કામગીરી કરી રહ્યું છે. આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે ગટરમાંથી ડામર કાઢવામાં આવી રહ્યો છે અને હાલ પણ વરસાદી કાંસમાં ડામર છે. ત્યારે મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલું તંત્ર જાગ્યું છે. ત્યારે મહત્વનો સવાલ એ છે કે કોન્ટ્રાક્ટરને છાવરતો સ્થાયી સમિતિનો અધ્યક્ષ શું આ કોન્ટ્રાક્ટર સામે પગલા લેશે? એક બાજુ સ્થાયી સમિતિનો અધ્યક્ષ શીતલ મિસ્ત્રી નાગરિકોને તરાપા અને ટ્યુબ વસાવવાની વાત કરે છે, પરંતુ એના કોન્ટ્રાક્ટરના પાપે આ વિસ્તારમાં 6 ફૂટ પાણી 5 દિવસ રહ્યું અને હજુ પણ કોન્ટ્રાક્ટર સામે પગલા નથી લીધા. એટલે સરમુખત્યાર બનેલો કોન્ટ્રાક્ટરને છાવરતો શીતલ મિસ્ત્રી શું કોન્ટ્રાક્ટર સામે પગલા લેશે કે ભૂતકાળની જેમ કોન્ટ્રાક્ટરને છાવરશે? સવાલ સ્થાનિક કાઉન્સિલર સહિત નાગરિકો પૂછી રહ્યા છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરાઈ છે. રાજ્યભરમાં આવતીકાલથી વરસાદનું જોર ઘટશે. આજે દક્ષિણ ઉત્તર મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે, જેમાં આજે છોટાઉદેપુરમાં અતિ ભારે વરસાદની આગાહી હતી. સાથે જ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સામાન્ય વરસાદ રહેશે. તેમજ આવતીકાલથી રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહેશે. हैवी टू वेरी हैवी आइसोलेटेड प्लेसेस में गुजरात रीजन के लिए दिया गया है. मेनली वो पूर्वी और जो क्षेत्र डिस्ट्रिक्ट्स है, एक्सट्रीम ईस्टर्नली एंड नॉर्थर्ली जो डिस्ट्रिक्ट्स है, इसमें बारिश होने का चांसेस है. और इसमें जो हैवी टू वेरी हैवी रेनफॉल का फोरकास्ट है, इसमें छोटा उदयपुर है. और बाकी जो डिस्ट्रिक्ट है जैसा बनासकांठा, साबरकांठा, अरावली, माहीसागर, नर्मदा, दाहोद, ये सब डिस्ट्रिक्ट में हैवी रेनफॉल का वार्निंग दिया गया है. और इसका आगे कोई वार्निंग नहीं है. સુરત બાદ કચ્છમાં પણ ગણપતિ પંડાલ પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. કોટડા જડુદર ગામે ગણપતિ બાપા પર પથ્થર ફેંકવામાં આવ્યો હતો, જેને લઈને ગણપતિ બાપાની મૂર્તિ ખંડિત થઈ હતી. ત્યારે આ સમગ્ર મામલે નખત્રાણા પોલીસે 7 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધીને તમામ આરોપીઓને રાઉન્ડ અપ કર્યા હતા. જે ગણપતિજીની મૂર્તિ ખંડિત થઈ છે એમાં 3 માઇનર જે છે છોકરા એ ઇન્વોલ્વ છે, જે કાયદાના સંઘર્ષમાં આવેલા છે અને એમની સાથે સાથે
જે બીજી બાજુમાં જ્યાં ફ્લેગ લગાવવામાં આવેલ હતો એમની પણ તપાસ થઈ, તો એમાં પણ જે છે પોલીસ દ્વારા 4 લોકોને ડિટેન કરવામાં આવ્યા. ઓવરઓલ આ આખા બનાવમાં નખત્રાણા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થઈ ગયો છે. જે ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ જે ગુનો દાખલ થયો છે એમાં ટોટલ 8 આરોપી છે. 7 લોકોને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે અને એની સાથે સાથે જે માઇનર જે છે એ માઇનરની જે જુવેનાઇલ જસ્ટિસના પ્રમાણે જે છે એમના એ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાતમાં ભેદી બીમારીને કારણે અત્યાર સુધી 16 વ્યક્તિઓના મોત નિપજ્યા છે, ત્યારે કચ્છમાં વધતા ભેદી બીમારીના કેસ ચિંતાનો વિષય છે. કચ્છના ભુજના કલેક્ટર ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું હતું. સાથે જ ઋષિકેશ પટેલ અને કચ્છના પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ સામૂહિક આરોગ્ય કેન્દ્ર દયાપરની મુલાકાત લઈ પ્રવર્તમાન આરોગ્ય સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમજ ભુજની હોસ્પિટલમાં 100 બેડની સગવડ કરાઈ છે. 7 અસરગ્રસ્ત ગામોમાં સર્વેલન્સની ટીમો પણ તૈનાત કરાઈ છે. આગળ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે, આપને જણાવી દઈએ. અનુદાનિત આશ્રમ શાળાઓ અંગે સરકારનો નિર્ણય. રાજ્યની અનુદાનિત આશ્રમ શાળાઓ હવે શિક્ષણ વિભાગ હસ્તક રહેશે. આશ્રમ શાળાઓની શૈક્ષણિક કામગીરી હવે શિક્ષણ વિભાગને હસ્તક રહેશે. રહેવા જમવાની કામગીરી સામાજિક ન્યાય અધિકારિતા વિભાગ કરશે. વલસાડથી મહત્વપૂર્ણ સમાચાર. વલસાડમાં અકસ્માતની ઘટના સામે આવી છે. મહત્વપૂર્ણ સમાચાર વલસાડથી સામે આવી રહ્યા છે, જ્યાં બાળકો ભરેલી સ્કૂલ વાનનો અકસ્માત થયો હતો. ચિક્કાર દારૂના નશામાં સ્કૂલ વાન દોડાવી હતી ચાલકે, જ્યારે સ્કૂલ વાન ચાલકે દારૂના નશામાં આ અકસ્માત સર્જ્યો હતો. વાન રોડની સાઈડમાં ખાડામાં ખાબકી ગઈ હતી. જોકે વાનમાં 5 થી વધુ બાળકો સવાર હતા. સદનસીબે કોઈ બાળકોને ગંભીર ઈજાઓ પહોંચી ન હતી, પરંતુ સવાલ તે થઈ રહ્યો છે, ચિક્કાર નશામાં ધૂત ચાલકે વાહન હંકાર્યું હતું અને બાળકોનો જીવ જોખમમાં મૂક્યો હતો. વલસાડ રેલવે ઓવરબ્રિજ નજીક આ ઘટના બની હતી. ઘટના થતાં જ પોલીસ તેમજ રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડ્યા હતા. પોલીસે હાલ વાહન ચાલકની અટકાયત કરી છે. બનાસકાંઠામાં ખાણ ખનીજ વિભાગે સપાટો બોલાવ્યો છે. ખાણ ખનીજ વિભાગે લાલાખ કરી છે. મહત્વપૂર્ણ સમાચાર હાલ જે સામે આવી રહ્યા છે. બનાસકાંઠાથી ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી. બનાસકાંઠામાં ખાણ ખનીજ વિભાગે ઓપરેશન હાથ ધર્યું. બનાસ નદીમાં રેતીની ચોરી કરતા 100 વાહનો જપ્ત કર્યા છે. કાંકરેજના અરનીવાડા ખાતે ઓપરેશન હાથ ધર્યું છે. સ્થાનિકોની ફરિયાદ મળતા આ કામગીરી હાથ ધરવામાં આવી. સ્થાનિકોની આ ફરિયાદ ઉઠી હતી. આ મામલે જે બાદ કાર્યવાહી હાથ ધરાઈ. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદની ટીમ કાર્યરત છે આ મામલે. બનાસકાંઠાથી આ મહત્વપૂર્ણ સમાચાર. છેલ્લા 30 કલાકથી ખાણ ખનીજ વિભાગની ટીમો કાર્યરત છે. ડીસા ખાતેથી પણ હિટાચી લોડર ડમ્પર કબજે કરાયા. પાટણ નગરપાલિકામાં મહિલાઓએ હલ્લાબોલ કર્યો. પાટણથી સમાચાર. નગરપાલિકામાં મહિલાઓનો હલ્લાબોલ. પાણી મામલે મહિલાઓએ માટલા ફોડ્યા. પાણી મામલે અનેકવાર રજૂઆત કરતા નિરાકરણ ન આવતા મહિલાઓ રણચંડી બની. ગુલશનનગરમાં પીવાનું પાણી ન આવતા હાલાકીનો સામનો કરવો પડે છે મહિલાઓને. 5 દિવસથી પાણી ન આવતા સ્થાનિકોને ભારે હાલાકી થઈ રહી છે. ત્યારે મહિલાઓએ આખરે કંટાળી મોટી સંખ્યામાં મહિલાઓ પાલિકા ખાતે પહોંચી હતી આ મામલે રજૂઆત કરવા માટે અને માટલા ફોડીને ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે આ મામલે રજૂઆત કરી હતી. સત્તાધીશો હાજર ન હોવાથી મહિલાઓમાં વધારે રોષ જોવા મળ્યો હતો.
ગુલશન નગર વિસ્તારના અંદર આજથી 5-6 દિવસ પહેલે પાઇપલાઇન નાખવાનું કામ ચાલુ કર્યું હતું. તો એમને જાણ કરી હતી કે ભાઈ 2-3 દિવસે પાણી આવશે નહીં, પરંતુ આજે 5-5 દિવસ થઈ ગયા અને લોકોને એક ટીપું પણ પાણી નથી આપ્યું. અને નગરપાલિકામાંથી એકાદું ટેન્કર પાણી મોકલે અને એમ કહેવામાં આવે પાણી આવે છતાં આજ દિવસ સુધી 5 દિવસ થયા હજી સુધી પાણી આવ્યું નથી. અત્યારે હાલ લોકોના ઘરમાં પીવા માટે કે નાહવા માટે કે ધોવા માટે પાણી છે નહીં. અને નગરપાલિકામાં આજે સવારે પણ લોકો આવ્યા હતા તો કોઈ મુલાકાત આપી નહીં અથવા હતા નહીં. અત્યારે પણ નગરપાલિકામાં ચીફ ઓફિસર પણ હાજર નથી, પ્રમુખશ્રી પણ હાજર નથી, વોટર વર્કસના ચેરમેન પણ હાજર નથી. તો અમારે પ્રજાને મળવું કેને અને કેના જોડે જવાબ માંગવો. તો અમે પાટણ હાઈવે પરથી યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ. પાટણથી આ મહત્વપૂર્ણ સમાચાર, જ્યાં હાઈવે પરથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો. જોટાણાના યુવકનો મૃતદેહ જે હાઈવે પરથી મળી આવતા ચકચાર મચી જવા પામી. પરિવારજનોએ લૂંટ અથવા તો તેની હત્યા કરાયા હોવાની આશંકા વ્યક્ત કરી છે. તે વિગત પણ જાણવા મળી છે કે યુવક 50,000 રૂપિયા લઈને બાઇક પર નીકળ્યો હતો. જ્યારે પરિવારજનોને આ ઘટનાની જાણ થતા તેઓ પાટણ આવ્યા. પાટણથી આ સમાચાર, જ્યાં યુવકનો મૃતદેહ મળી આવ્યો. પાટણ સિવિલમાં મૃતદેહનું પીએમની કાર્યવાહી હાથ ધરવામાં આવી. શરીર પર વાગ્યા હોવાના નિશાન સાથે મૃતદેહ મળી આવ્યો. મહેસાણાના ખેરાલુમાં યુવાનની હત્યાનો મામલો સામે આવ્યો છે. ખેરાલુમાં યુવાનની હત્યા નિપજાવાઈ. મહેસાણાના ખેરાલુની આ ઘટના છે. ખોખરવાડા વિસ્તારમાં યુવાનની હત્યા થઈ જતા ચકચાર મચી જવા પામી. 32 વર્ષીય યુવાનની હત્યા કરવામાં આવી. મહેસાણાના ખેરાલુની ઘટના, દારૂના નશામાં ધૂત શખ્સે હત્યા કર્યા હોવાની હાલ વિગતો સામે આવી રહી છે. મૃતદેહને હાલ ખેરાલુ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. છોટાઉદેપુરમાં નસવાડી જવાના માર્ગ પર વૃક્ષ ધરાશાયી થયા હોવાની ઘટના સામે આવી. નસવાડીથી ક્વાંટ જતાના મુખ્ય રોડ પર વૃક્ષ પડ્યું હતું. વાહનોની લાંબી લાઈનો જોવા મળી. વાહન વ્યવહાર ખોરવાઈ જતા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા. જોકે વન વિભાગની ટીમ પહોંચી હતી અને ઝાડને હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. ઝાડને રોડ પરથી હટાવવાની કામગીરી શરૂ કરાઈ. આગળ મહત્વપૂર્ણ સમાચાર, કોંગ્રેસ પ્રભારી જે ગુજરાતની મુલાકાતે, ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક 3 દિવસની ગુજરાત મુલાકાતે 12 સપ્ટેમ્બરે વડોદરાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે. વડોદરામાં રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપશે. 12 સપ્ટેમ્બરે ગુજરાત આવશે. 13 અને 14 સપ્ટેમ્બર દરમિયાન નગરપાલિકાની ચૂંટણી માટે બેઠક યોજશે. 13 સપ્ટેમ્બરે આણંદ અને 14 સપ્ટેમ્બરે ઉત્તર ઝોનમાં બેઠક કરશે. ભાદરવી મહામેળાને લઈ યાત્રિકોની સલામતી માટે બનાસકાંઠા જિલ્લા પોલીસ સજ્જ છે. પદયાત્રીઓની સુરક્ષા માટે ચાંપતો બંદોબસ્ત છે. પોલીસ બંદોબસ્તનું સુપરવિઝન જિલ્લાના એસપી સાથે 20 જેટલા ડીવાયએસપી, 56 જેટલા પીઆઈ અને 175 જેટલા પીએસઆઈ કરશે. જ્યારે 2500 જેટલા પોલીસ જવાનો, 2500 જીઆઈડી અને હોમગાર્ડ અને 4 જેટલી સીઆરપીની કંપનીઓ સાથે 20 જેટલી સી ટીમ બનાવાઈ છે. સાથે જ ડ્રોન કેમેરાથી સર્વેલન્સ કરવામાં આવશે. 65 જેટલા સહાયતા કેન્દ્રો પણ ઊભા કરાયા છે. લોકોને હાલાકી ન પડે તેની પૂરતી તકેદારી રખાશે. માન્ય જિલ્લા પોલીસ વડા સમગ્ર બંદોબસ્તનું સુપરવિઝન કરશે અને આ સમગ્ર બંદોબસ્તમાં 20 જેટલા ડીવાયએસપી, 56 જેટલા પીઆઈ અને 175 જેટલા પીએસઆઈ અધિકારીઓનું આ સમગ્ર બંદોબસ્તમાં સુપરવિઝન રહેશે. ખાસ કરીને આમાં અમે જાણ કરીએ આપણે કે આ સમગ્ર બંદોબસ્તમાં 2,500 જેટલા પોલીસ જવાન, 2,500 જેટલા હોમગાર્ડ જીઆરડી, 4 જેટલી એસઆરપી ગ્રુપની કંપનીઓ અને ખાસ કરીને અલગ અલગ બીડીડીએસ ટીમો જે ખાસ આખા બંદોબસ્તની સઘન સુરક્ષાનું જે જિમ્મો છે એ પોતાના ખભે ઉઠાવશે.
મહેસાણામાં ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે. ગણેશ વિસર્જન માટે મહેસાણા નગરપાલિકા અને ફાયર વિભાગ દ્વારા આયોજન કરવામાં આવે છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહેસાણા પરા તળાવમાં ગણેશ વિસર્જન કરવાની વ્યવસ્થા કરાઈ છે. આ વખતે ફાયરમાં દર સાલ આપણે આ રીતે વિસર્જનનું આયોજન કરતા હોઈએ છીએ. આ 5મું વર્ષ છે અમારું, અને નગરપાલિકા પરિવાર અને ફાયર ટીમ સાથે મળીને અમે આ વિસર્જનનો પ્રોગ્રામ કરતા હોઈએ છીએ. આજુબાજુના ગામડામાંથી અત્યારે આ વખતે પણ અમને એટલો બધો પ્રતિસાદ મળ્યો છે, એટલા બધા લોકો મૂર્તિઓ લઈને આવી રહ્યા છે. તો 3 દિવસની અંદર 782 મૂર્તિઓ ઓલરેડી અમારી વિસર્જન અમે કરી દેવામાં આવેલી છે. ઈડર ખેડબ્રહ્મા હાઈવે રોડ પર ભાટિયા મિલ નજીકના વિસ્તારમાં વન્ય પ્રાણી દીપડાના રાત્રિના સમયે આંટાફેરાને પગલે સ્થાનિકોમાં ભય ફેલાયો છે. ઈડર કોર્ટ નજીક આવેલા ડુંગર પર આરામ ફરમાવતા એક સાથે 2 દીપડા કેમેરામાં કેદ થયા હતા. ખાસ કરીને ભાદરવી પૂનમને લઈ લાખોની સંખ્યામાં પદયાત્રીઓ મોટા અંબાજી તરફ આ રસ્તે પગપાળા પ્રયાણ કરી રહ્યા છે. રાત્રિના સમયે સ્થાનિકોએ પોલીસ જાણ કરતા પોલીસનું તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું હતું. સ્થાનિકોની માંગ છે કે વનતંત્ર દ્વારા પકડીને દીપડાને સુરક્ષિત સ્થળ પર છોડવામાં આવે કે જેથી સ્થાનિકો ભયભીત ન થાય. સાબરકાંઠા જિલ્લાના ઈડર વિસ્તાર છે તે પહાડી વિસ્તાર આવેલો છે. ઈડરની ગળચડેટી નીચે મોટી સંખ્યામાં લોકો રહેણાંક પોતાનો વસવાટ કરતા હોય છે. ત્યારે સાબરકાંઠાના ઈડર ખેડબ્રહ્મા જે સ્ટેટ હાઈવે રોડ છે, સ્ટેટ હાઈવે રોડની બાજુમાં જ વાયરલ વિડીયો જે દીપડાનો સામે આવ્યો છે, તે ઘટના સ્થળે આજે મંતવ્યની ટીમ પહોંચી છે. ખાસ કરીને સ્થાનિક ફોરેસ્ટ તંત્ર છે તે ઘોર નિંદ્રામાં જોવા મળી રહ્યું છે. સ્ટેટ હાઈવે રોડની બિલકુલ 5 મીટરના અંતરે જે કહી શકાય કે દીપડો છે તે રાત્રિના સમયે લટાર મારતો નજરે પડી રહ્યો હતો. તે જ બાબતે સ્થાનિક આપણી સાથે જોડાયા છે. સ્થાનિક સાથે સીધી વાત કરીશું. શું કહેશો, દીપડો અહીંયા લટાર મારતો હોવાનો વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે, સ્થાનિકોમાં કેટલો ફફડાટ? ફફડાટમાં એવું છે કે આ તો ટોટલ પબ્લિક વિસ્તાર છે ને આ ભાટિયા મિલ વિસ્તારના અંદર બધા બંજારાવાસ ને બધું ઘેટા બકરીઓ બધું રાખતા હોય છે. પરમ દિવસ રાત્રે એ દીપડો ઓટાફેરા કરતો હતો. એ સમય ઓટો કોન્સર્ટનો એક ચોકીદાર તરીકે અહીંયા ભાઈ બેઠો હતો. પદયાત્રીઓ પણ રાત્રે નીકળ્યા હતા, એમને પણ અમે ખાસા બધા એમને સાવચેત કર્યા હતા, કેમ કે એ આટલામાં જ હતો. અને રાત્રે કુદરતી એવું હતું કે હું 2 વાગે હું પણ જાગેલો હતો. ઝાલા સાહેબ તાત્કાલિક ગાડી, એમને સમાચાર મળતા, વિડીયોની કોઈ માહિતી મળતા તાત્કાલિક 2 ગાડીઓ લઈને આવ્યા અહીંયા. એમને બહુ મોટી મદદ કરી. એમાં આ એનજીનો ગોડાઉન છે નારણસિંહ બાપુનું, એમાંથી દીપડો ફલંગ મારીને અંદર જતો રહ્યો. સારું થયું અમે રાતે કોલ દ્વારા બાપુને પેલા અહીંયા મહેપતસિંહ અંદર રહે છે એમને જાણ કરી કે ભાઈ અંદર દીપડો ફરે છે ચોપાડમાં, તો તમે બહાર ના નીકળતા એમ. પછી તાત્કાલિક ધોરણે તાળું તોડ્યું ગેટનું, અંદર અમે ગાડી ઝાલા સાહેબ લઈને ગયા. પોલીસ ડિપાર્ટમેન્ટ બહુ સારી સેવા કરી, બરોબર. ને એમને સાવચેતીથી અમે રાત્રે મોડા સુધી 4-5 વાગ્યા સુધી મથામણ કરતે ચિત્તો પાછળ દિવાલ કૂદીને પછી ડુંગરે ચડી ગયો. પણ આ એક વિસ્તાર છે, એ પબ્લિક રહે છે અહીંયા, ઘેટા બકરી પશુપાલન કરતા હોય છે. પણ આ રીતે દીપડાઓ બધા ખુલ્લા ફરશે. આ સિટી એરિયા છે, ભરચક એરિયો છે અને ડુંગર બધી બાજુથી છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને એટલી વિનંતી છે કે આવા દીપડાઓ અહીંયા છોડવામાં આવ્યા છે. તો આ કોઈ મોટો જંગલ નથી ભયંકર, બરોબર, કે એ દીપડા માટેની વ્યવસ્થા કરવામાં આવે એમ. આ એક પબ્લિક પેલ્સ છે, બરોબર. એટલે થોડીક વિનંતી એવી છે કે ભાઈ એના માટેની ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને બી થોડી જાગૃતતા હોવી જોઈએ, એનું નિરીક્ષણ કરવું જોઈએ, એના માટે શું પગલાં લેવા જોઈએ, પબ્લિકને કોઈ પણ પ્રકારની હાનિ ના થાય. અત્યારે ભાદરવી પૂનમે ટોટલી પબ્લિક ચાલતી નીકળે છે, એના માટે ભાઈ ખતરાનો મોટો મહેલ છે એમ. એટલે એટલી વિનંતી છે કે જરા એનું કોઈ પણ રીતે નિદાન કરે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ. ફોરેસ્ટ વિભાગ છે તે ફોરેસ્ટ તંત્ર હજુ પણ ઘોર નિંદ્રામાં યથાવત જોવા મળી રહ્યું છે. આ સરકારી બાબુઓ પોતાની ઓફિસને પોતાની ઓફિસ સમજી બેસેલા સરકારી બાબુઓ ક્યારે આ સ્થાનિકોની બહારે આવશે અને આ રખડતા જે દીપડાને લટાર મારતા દીપડાને પાંજરે પૂરવાની તજવીજ ક્યારે હાથ ધરવામાં આવશે તે ખૂબ મહત્વનું બની રહે છે. ચિરાગ મેઘા, મંતવ્ય ન્યૂઝ ઈડર, સાબરકાંઠા. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.